સેન્સ ઓફ એપ્રિસિએશન. નાની વાત હોય ને, ગ્રેટ. એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી ઇફ અ કિડ ઓર ઇવન અ પર્સન a small thing done good and right he is appreciated. નાનો બાળક કંઈક નાની સારી વાત કરે ને તો ફાધર એને પાર્ટી આપે અને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે સંબંધો સુધરી શકે છે. એટલે ટેક પર થોડું ટોલરેટ કરી લેવું, થોડું એક્સેપ્ટ કરી લેવાનું. એક્સેપ્ટન્સમાં આ કે હવે તમે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે એમાં હવે વ્યક્તિઓમાં બદલાવ આવવાનો નથી. એના નેચરમાં કદાચ ચેન્જ આવી શકે પણ વ્યક્તિ તો એની જ રહેવાની છે. એટલે એમાં કંઈ બદલાવ આવવાનો નથી. એક્સેપ્ટ યોર ફેમિલી, એક્સેપ્ટ ધ પીપલ એટ યોર વર્કિંગ પ્લેસ ફુલ્લી. યોર વર્કિંગ પ્લેસ પીપલ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ગોટ ઇટ? તમારી ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે તમારું સેકન્ડ ફેમિલી છે. બસ એ કોન્સેપ્ટ રાખો તો તમને કોઈ દિવસ સંબંધો બગડવાની શક્યતા ઓછી ને સંબંધો બગડેલા હોય તો સુધરી શકે છે. ત્રીજી વસ્તુ, સરળતાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. સરળતા રાખવાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. આ ત્રીજું થિંક ડિફરન્ટ. લોકોને શું હોય છે, ઇફ આઈ શો માય એટીટ્યુડ આઈ કેન વર્ક. મેં 500થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જ્યોર્જ વોશિંગ્ટન ટુ પ્રમુખ સ્વામી ટુ સચિન તેંડુલકર, એવરીબડી. એ લોકોના જીવનમાં એક સદગુણ હતો બધાના, કે ડોન્ટ શો યોર એટીટ્યુડ, બી હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, યુ વિલ વર્ક બેટર દેન ધ વર્ક પ્રોડ્યુસ બાય યોર ઈગો એટીટ્યુડ. કારણ કે લોકોને તમારી પાસે આવું ગમશે. સચિન લગભગ 10-12 વખત 90s આઉટ થયા છે. 93, 97, 98 ઉપર, 99માં. એમાંથી એનાલિસિસ એવું કહે છે કે 4-5 વખત એમને ખોટો આઉટ આપવામાં આવેલો. એમાં એક વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર હતા, હું નામ નથી આપતો કારણ કે હજી અમ્પાયરિંગ કરે છે. એને સચિન પ્રત્યે ગ્રજ હતો જ. અને સચિન 90sમાં એટલે એ રાત જોતા હોય કે બોલર કોઈક એલબીડબ્લ્યુની અપીલ કરે અથવા કોટ બીએનની અપીલ કરે એટલે આંગળી ઊંચી કરી જ દેવાની. એની એક સ્પેશિયલ વિડીયો તૈયાર થઈ છે. એક પણ વખત આંગળી ઊંચી થઈ અમ્પાયરની, સચિન અમ્પાયરની સામે જોયું નથી. આંખથી કીધું નથી કે યુ આર રોંગ. આંગળી ઊંચી જોઈ, મસ્તક નીચે રાખી, ગોળ ફરી અને પેવેલિયન બાજુ ચાલવા જ માંડવાનું. ડિગ્નિટી ઓફ ધ ફિલ્ડ, dignity of the sport, dignity of the umpire who is the principal decision maker on the field. તો આજે સચિનની ડિગ્નિટી જુદા લેવલની છે ને. આખી દુનિયા પડાપડી કરે છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બને છે કે નહીં. અને આ વખતના ઇલેક્શન્સ લોકસભા 2024માં ECI, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક ચેરો, એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો અને દેટ ઇઝ સચિન તેંડુલકર. આ કોઈ સામાન્ય વાત ના કહેવાય. તમે કોઈ કોર્પોરેટના બ્રાન્ડ એમ્બેસેડર મળો ને તમને 10-12-15 કરોડ આપી દે વર્ષે ને તમે આમ એની પ્રોડક્ટ લઈને ઉભા રહી જાય જુદું. અને વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી એનું ઇલેક્શન કમિશન તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે, એ તમારી આખી લાઈફની ક્રેડિટ જોતા હોય, ખબર છે એ સાવે. બાકી બધા પ્રોડક્ટ લઈને ઉભા રહેવામાં આટલું જ જોવાતું હોય. એક ફેસ વેલ્યુ બે રીતે, ફિઝિકલ ફેસ વેલ્યુ એન્ડ સોસાયટી ફેસ વેલ્યુ. ફિઝિકલ એટલે સારો હેન્ડસમ દેખાવો જોઈએ અને સોસાયટી એટલે પ્રચલિત હોવો જોઈએ. આમાં આ બ્રાન્ડ એમ્બેસેડરમાં આ બે ના ચાલે. એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ ફેસ વેલ્યુ, ક્રેડિટેબલ ફેસ વેલ્યુ. એટલે સરળતા અને સહજતાથી જીવનમાં વધારે સારા કામ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, યમુના નદીના કિનારે 110 એકર ઉપર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ત્યાં લખાણું છે, ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. હવે રોબિન્સવિલ જે અમે અક્ષરધામ ત્યાં બનાવ્યું અમેરિકામાં, એનું નામ આવી જશે એની જગ્યાએ. એ બન્યું પછી ડોક્ટર સુબ્રમણ્યમ જેને પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું, એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, ના વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? કારણ કે આ સ્કેલ, આ સાઇઝ. આજે 2005માં આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર ઉપર પ્રોજેક્ટ કરવો એટલે શું? આજથી આ વાક્યથી ઘણું સમજી શકો છો ને. આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકરનો પ્રોજેક્ટ
અગેન પેલો વર્ડ તો લાગુ પડે છે, નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ. અને પાછું પથ્થરનું બાંધકામ, આરસીસી નું નહીં. અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો. અને દુનિયામાં બેંગ વાગે એવો પ્રોજેક્ટ કરવાનો. અને એ પ્રમુખ સ્વામી મહારાજે 2000 સાલમાં સ્ટાર્ટ કર્યો ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. At the age of 80 he started this project. At the age of 85 he completed. એમને ડોક્ટર સુબ્રમણ્ય પૂછ્યું કે વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ. નોર્મલી બીજા હોય તો તમે જો આ બધા સ્ટાર્સ હોય છે ને સ્પોર્ટ્સ સ્ટાર્સ હોય ને તમે કહો કે સી એકચ્યુઅલી લાઈક આઈ વોઝ લાઈક ટ્રાઇંગ ટુ ડુ કેવું આમ શું બોલે કઈ બા શું કહેવા માંગે છે ને એ સ્ટાઇલ એમ તમે જુઓ ને. પ્રમુખ સ્વામી મહારાજે નમ્રતાથી ને સરળતાથી કીધું કે અમારે તો ભગવાનની ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમનેમ થઈ જાય છે. શું વર્ડ્સ હતા. અમારે તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમનેમ થઈ જાય છે. દિલ્હીમાં 110 એકરના પ્રોજેક્ટ વિશે કોઈ બોલી શકે પૃથ્વી ઉપર કે એમનેમ થઈ જાય છે? કેટલી સરળતા હશે, સાહજિકતા હશે. તો સરળતા અને સાહજિકતાથી વધારે સારું કામ પ્રોફેશનમાં પણ થાય છે અને ઘરમાં પણ થાય છે. સરળતા અને સાહજિકતા. ઘણા બધા મુદ્દા એવા છે કે જ્યારે અત્યારે ભારતમાં 2 મોટી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ વચ્ચે મોટું ઘર્ષણ ઊભું થઈ શકે છે, પણ બીકોઝ ઓફ વન પર્સન એ ફ્રિક્શન નથી ઊભું થતું. તમે આ 2 વાક્યમાં ઘણું સમજી જજો. એ સરળતા અને સાહજિકતા કહેવાય વ્યક્તિની. બાકી ઘણું મોટું થઈ શકે. તો આ ત્રીજી વાત છે, થિંક ડિફરન્ટ. વી આર જસ્ટ અબાઉટ ટુ એન્ડ ઇન અનધર 5 મિનિટ્સ. ચોથું થિંક ડિફરન્ટ છે, હું ધારું તો સેવા કરી શકું. દરેકે આ સંકલ્પ કરવાનો છે. કોઈ નાની મોટી સંસ્થા સાથે જોડાઈને અથવા વ્યક્તિગત રીતે ક્યાંક સમાજને પાછું આપ. અહીંયા આપણે બધા બેઠેલા છીએ. ભગવાને આપણને સામાન્ય મનુષ્ય કરતા કંઈક વધારે આપ્યું છે. યસ ઓર નો? સામાન્ય વ્યક્તિ કરતા કંઈક તો વધારે આપ્યું છે. એ જે વધારે આપ્યું છે ને એમાંથી 5-10% આપણે સમાજને પાછું આપવાનું છે. અને ઇફ યુ ડોન્ટ ગીવ, ભગવાનને એમ થાય કે મેં તારી પર વિશ્વાસ રાખ્યો, તારે સામાન્ય માણસ કરતા થોડું વધારે આપ્યું અને તે કશું સમાજને ના આપ્યું પાછું, યુ આર અ ફેલિયર. તમારી પાસે છે બધું નથી આપી દેવાનું. તમારા કમ્ફર્ટથી પછી જે એક્સ્ટ્રા છે એમાંથી પણ પાછું 5% એ આપવું જ જોઈએ, જ્યાં પણ શ્રદ્ધા હોય. પણ ઇફ યુ ડોન્ટ ગીવ બેક ટુ ધ સોસાયટી, તો થિંક ડિફરન્ટ ઇઝ આઈ કેન ઇફ આઈ ડિસાઇડ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. હું ધારું તો સમાજને પાછું આપી શકું. અને કેવી શ્રદ્ધાથી, બહુ જ સરસ પ્રસંગ જે મને ખૂબ સ્પર્શી ગયો છે કોરોના કાળનો. ઘણા બધા લોકોએ, સંસ્થાઓએ ખૂબ સારી સેવા કરી છે. જ્યારે પ્રથમ લોકડાઉન આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીએ અરે પ્રધાનમંત્રી શ્રીએ જાહેર કર્યું, દેટ વોઝ 2020 એપ્રિલ, ત્યારે તામિલનાડુમાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ પાછા જતા હતા. યુપી, ઓરિસ્સા, બિહાર બધા પાછા જતા હતા, ગોઈંગ બેક ટુ ધેર નેટિવ્સ. મદુરાઈ હાઈવે પછી પસાર થતા હતા, ત્યાં એક હેર કટિંગ સલૂન હતું. એ હેર કટિંગ સલૂન સી મોહન એના માલિક, એની નાની 13 વર્ષની દીકરી, એનું નામ સી નેથરા. એને જોયું કે આ બધા માઇગ્રન્ટ્સ, ઘણા બિચારા પાસે પગમાં સ્લીપર નથી, એક જ ટિફિન હાથમાં હોય, જેટલી ઘર વખરી લઈ શકે એટલી પોટલા ઉપર હસબન્ડ વાઈફે ઉચક્યો હોય, બીજા 1-2 સંતાનોને ઉચક્યા હોય. આમ પેથેટિક સિચ્યુએશન. આ છોકરી ભણવામાં બહુ જ હોશિયાર. એના ફાધરનો સંકલ્પ હતો કે આપણે એને પબ્લિક સર્વિસીસમાં જ મોકલવી છે, એટલે યુપીએસસી. અને બ્રિલિયન્ટ, 98-99% સ્કોરિંગ. એને ફાધરે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી થોડી ગામમાં વેચી, થોડા પૈસા આપ્યા કરીને 5 લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીને ભણાવવી છે. આ 13 વર્ષની દીકરીને પણ ખબર કે પપ્પાએ મારી માટે 5 લાખ રૂપિયા રાખ્યા. અને પપ્પાને કીધું, પપ્પા અત્યારે આ લોકો પાસે ફૂડ નથી, આપણે આ 5 લાખ રૂપિયાની એફડી તોડી અનાજ લાવીએ
અને મોહલ્લા આપણા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે રસોઈ બનાવે અને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને આ લોકોને ફૂડ પેકેટ્સ આપીએ. એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. પણ એ દીકરીની બહુ ઈચ્છા હતી એ પ્રમાણે કર્યું અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવતા એની માટે 5 લાખ તો બહુ મોટી રકમ કહેવાય. આ વાત સ્થાનિક વાત કરતા કરતા લોકલ ન્યૂઝપેપરમાં ક્યાંક પ્રિન્ટ થઈ. એટલે લોકલ પોલિટિશિયન્સ અને સમાજના આગેવાનોને ખબર પડી. એટલે એ લોકો ત્યાં મળવા માટે આવ્યા. એ વાત પછી ચેનલ્સ ઉપર, વિડીયો ચેનલ્સ ઉપર, ટીવી ચેનલ્સ ઉપર હાઇલાઇટ થઈ. આ દીકરીનો ફોટોગ્રાફ, એની આ સ્ટોરી હાઇલાઇટ થઈ. એટલે ઉછળતી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચી અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં વાત લીધી. એ છોકરીનો ફોટોગ્રાફ, એ સલૂન, એ બધાને હેલ્પ કરે છે એની વિડીયો બધી લીધી. મન કી બાતમાંથી એ વાત ઉછળી તો સાઉથ ઇસ્ટ એશિયાના યુનાઇટેડ નેશન્સના રેપ્રેઝેન્ટેટિવ દિલ્હીની ઓફિસમાં વાત ગઈ. ત્યાંથી એ વ્યક્તિ આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા. આ વાત જાહેર થઈ એટલે એ વખતના તામિલનાડુના ચીફ મિનિસ્ટર એ દોડીને આવ્યા અને એને જાહેરાત કરી દીધી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તામિલનાડુ ગવર્મેન્ટ એને ભણાવશે. આ યુનાઇટેડ નેશન્સ અને યુનેસ્કો એ લોકોએ એના રેપ્રેઝેન્ટેટિવ મળ્યા અને જોયું કે આવી નાની ઉંમરે આવી ભાવના, આવી સેવાની ભાવના અને યુનેસ્કોની હેડ ઓફિસમાં ત્યાં જીનીવામાં રિફ્લેક્ટ થઈ. યુનેસ્કોએ નક્કી કર્યું કે આપણો જે યુનાઇટેડ નેશન્સનો ફૂડ પ્રોગ્રામ છે ફોર પુઅર, યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર ધ પુઅર, એની માટે આ 13 વર્ષની દીકરીને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવીએ. એટલે 2021-22-23 સાલમાં 2 વર્ષ માટે ધીસ લિટલ ગર્લ ઓફ જસ્ટ 13 or 14, વિચાર તો કરો, she became a brand ambassador for United Nations Food Program for the Poor. On behalf of United Nations, she traveled to more than 40 to 50 countries. અને સેમિનાર્સ અને કોન્ફરન્સીસમાં એને ખાલી પોતાના જીવનની સ્ટોરી જ કહેવાની. And she inspired many people. એટલે એક વ્યક્તિ ધારે તો કામ કરી શકે, સેવા કરી શકે છે. એટલે think different, so she became a different person and she succeeded differently. બાકી કોઈ મદુરાઈમાં સામાન્ય ટાઉનમાં 13 વર્ષની દીકરી યુનેસ્કોની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે? ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ આવી ગયો ને. એટલે થિંક ડિફરન્ટ, શું સેવા કરવી છે. એમ આપણે બધાય ભાવના રાખવી કે સેવા કરવી છે. જે પણ થાય, ભારતના 140 કરોડમાંથી 25 કરોડ વ્યક્તિ એવી છે કે જે ધારે તો કંઈક કરી શકે. હા કે ના? છેવટે કંઈ નહીં તો 1 કલાક તો સેવા ફિઝિકલી ક્યાંક ઓફર કરી શકે. તમારી બાજુમાં કોઈ સેવાભાવી સંસ્થા હોય ત્યાં જઈને તમે કોણ કે હું રોજ આવીશ, સાંજે અડધો કલાક હું કચરો વાળી આપીશ તમને. બીજી કોઈ સેવા નથી તો સાફ સફાઈની તો છે ને હું કરીશ, તમારા સાફ સફાઈવાળાને હું કરીશ. સાયન્સ પ્રૂવ કરે છે કે when you selflessly serve, the hormones released in your body from the pituitary gland into your bloodstream gives you a sense of relief, gives you a sense of peace. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે સેવા થઈ શકે છે. અને છેલ્લી વાત, શ્રદ્ધા કેળવી શકાય છે. નાસ્તિક માણસ હોય ને એ પણ એકવાર જ્યુડિશિયસલી વિચાર કરે ને તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેળવી શકાય છે. અમે 400 વૈજ્ઞાનિકોની હાજરીમાં એકવાર તાજલેન્ડ બેન્દ્રામાં મારી એક ટોક હતી. માય ટોપિક વોઝ લોજિક વર્સિસ ફેઇથ. અને 400 સાયન્ટિસ્ટ બેઠા હતા. પછી અમારે તો 2 કલાક તો પેશન જ ચાલેલો. એમને મજા આવી, આપણને મજા આવી. લોજિક વર્સિસ ફેઇથ. આઈ ટોલ્ડ ધેમ અ વેરી સિમ્પલ થિંગ કે કાલ સવારે પૃથ્વીની સ્પીડ થોડી ઘટે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે 1,00,000 કિલોમીટર પર આવરની સ્પીડ. એમાંથી એની સ્પીડ ઓછી થઈ અથવા તો સ્ટેગરિંગ ચાલુ થયું તો ખબર પડી શું થાય. આપણે આજે આપણો દિવસ 2 કલાકનો, રાત 22 કલાકની થઈ જાય. કાલે કદાચ એવું બને કે દિવસ 23.5 કલાકનો, રાત અડધો કલાકની જ રહે. આવું પૃથ્વી એક્સિસ ઉપર ફરતી ફરી જો સ્ટેગરિંગ ચાલુ કરે તો આવું થાય.
અને સ્ટેગરિંગ ચાલુ કરે તો મેં કીધું તમારા નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, ઈસરોના ભેગા થાય, બધે કે પાના પકડશે કે પાછા સરખું કરવા માટે સ્પીડ વી આર હેલ્પલેસ. તો મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર પોતાની ધરી ઉપર ફરે છે. સમબડી ઇઝ મેનેજિંગ ધ શો. બાકી શક્ય નથી. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે, આપણને બધાને પકડી રાખે છે. 2 માણસ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ શાંતિથી ચાલી શકતા હતા. 7 અબજ પણ 8 અબજ ચાલી શકે છે. અને કાલ સવાર 15 અબજની વસ્તી થશે તો બધા ચાલી શકશે. કોઈ એમ નથી કહેતું ઘાટકો ઉપર વેસ્ટમાં આપણે ચાલતા હોઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન થોડું વધારે છે ને તો અડધો ફૂટ અંદર જતા રહેવાય છે. ઘાટકો ઉપર ઈસ્ટમાં જઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન ફોર્સ થોડો ઓછો અનુભવાય છે, થોડો અડધો ફૂટ ઉપર ઉડીએ છે. એવો અનુભવ થાય છે. ફ્રોમ એમેઝોન ટુ ઓકલેન્ડ ગ્રેવિટેશન ફોર્સ એક સરખો છે. એટલે મેં આ 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમારામાંથી જે નાસ્તિક હોય ને એને છાતી ઉપર હું ફાયર કરું છું, લોજિકલી અને સાયન્ટિફિકલી. સાયન્સ તમારું એમ કહે છે કે તમે ફોર્સ વાપરો છો. હું તમારો હાથ પકડીને ખેંચું, મારી એનર્જી વપરાણી ને, એ એનર્જી મને ક્યાંથી પાછી મળે છે? હવામાંથી, પાણીમાંથી, ખોરાકમાંથી, વ્યાયામમાંથી, આરામમાંથી એનર્જી પાછી મળે છે. આ ગ્રેવિટેશન બધાને ખેંચે છે તો એ એનર્જી વપરાય છે કે નહીં? સમજીને બોલજો હા કે ના. મારી પાસે 2 માટે 303 છે. તમે એમ બોલો કે એનર્જી વપરાય છે તો રીઇન્વર્સ કેવી રીતે થાય છે? આટલી બધી એનર્જી પાછી ક્યાંથી આવે છે? હુ ઇઝ ડુઈંગ ઇટ? અને તમે એમ કહો ના ના એનર્જી નથી વપરાતી કારણ કે સાતત્ય તો રોજ હોય છે ગ્રેવિટેશનનું, નથી વપરાતી એમ બોલો તો આખું સાયન્સ ખોટું પડી જાય. એન્ડ યુ આર યુઝિંગ એનર્જી. 400 વૈજ્ઞાનિકો જેમ અત્યારે તમે બધા ચૂપ બેઠા છો એમ ચૂપ બેઠા હતા. Nobody has the answer to this. That means somebody is managing the show. એટલે આપણે 2 પ્રગતિ જીવનમાં થઈને 2 સફળતા મળે એટલે આમ કોલર ઊંચા નહીં કરવાના કહો. તારા જેવા પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ પૃથ્વી પરથી જતા રહે છે એટલે દર 2 સેકન્ડે 3. કાલ ભગવાનની ઈચ્છા હોય કાલનું ફૂલ ફોકસ ઘાટકો પર મૂકી દે, કે આજનું આખું પિકઅપ ઘાટકો પરમાંથી રાખવું છે તો એટલે અહમ કાઢી નાખે ને માણસ તો શ્રદ્ધા જાગે છે. આ તો મેં તમને ખાલી અર્થ મુવમેન્ટ અને ગ્રેવિટેશનની વાત કરી. આવી હજારો વાતો છે which science has no answers. See, I'm a man of science. મેં એન્જિનિયરિંગ કર્યું છે. I'm a man of science and a man of religion both. And I will talk logic and faith both. સાયન્સ પાસે આના જવાબો જ નથી અને આવશે પણ નહીં. તો શ્રદ્ધા આવા વિચારોથી કેળવી શકાય છે. એ થિંક ડિફરન્ટ. અને તમે કેવી રીતે એમાં બી ડિફરન્ટ બનો? તમે જ્યારે શ્રદ્ધાળુ બનો ને ત્યારે તમને છે ને જિંદગીમાં કોઈ દિવસ સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે એ રૂપી સક્સેસ મળે. એ પણ એક મોટો સક્સેસ છે લાઈફમાં કે જીવનમાં ક્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં. કેમ? શ્રદ્ધા રાખો એટલે બધું ભગવાન કરે છે. મારે આખા દિવસમાં મારો પુરુષાર્થ, મારું એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, ટેલેન્ટ મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરવાનો, પરિણામ સાંજ પડે ભગવાન નક્કી કરે છે. કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું તું તારું કર્મ કર, પરિણામ હું નક્કી કરીશ. અને આપણને બધાને આ વાતની ખબર છે ને લોજિકલી કે પરિણામ ભગવાન નક્કી કરે છે. તમને બધાને અનુભવ હશે કે કોક વખત ખૂબ સારું પ્લાનિંગ કર્યું છતાં ધાર્યું રિઝલ્ટ ના મળ્યું, અને વાઇસે વર્સા કોક વખત પ્લાનિંગ ઓછું થયું પણ રિઝલ્ટ ધાર્યા બાદનું મળ્યું. હા કે ના? તો આની પર વિચાર કર્યો છે કે હું જ પ્લાનિંગ કરનારો હતો પણ રિઝલ્ટમાં કેમ ફેરફાર આવે છે? That means somebody else is deciding the final outcome. આવી શ્રદ્ધા જાગે ને એટલે ડિપ્રેશન સ્ટ્રેસ ના આવે, અને લાઈફમાં ડિપ્રેશન સ્ટ્રેસ ના આવે ઇઝ અ બિગ સક્સેસફુલ લાઈફ. હા, succeed differently. No stress and no depression in life. પ્રમુખ સ્વામી મહારાજને નથુભાઈ પટેલ એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજરે પૂછ્યું સ્વામી મેં તમને બધી જ ક્રિયામાં જોયા છે, મોર્નિંગ પૂજા,
You attending administrative meetings, telephone calls, meeting the people. પણ મેં તમારા ચહેરા ઉપર ક્યારે થાક, ડિપ્રેશન કે સ્ટ્રેસ નથી જોયા. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમારે જે કામ કરવાનું હોય છે ભગવાનને પ્રાર્થના કરીને ચાલુ કરીએ છીએ. અમારી આવડત, બુદ્ધિ, શક્તિ, હોશિયારી, અનુભવ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું, હવે પરિણામ તારે જે આપવું એ આપી દેજો. This is a different level of success. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? Why is this not happening? That God did not sign an MOU with you. ભગવાને તને પૃથ્વી ઉપર મોકલ્યો, તારી સાથે MOU સાઇન કરેલો કે જા બેટા પૃથ્વી ઉપર જઈને બધું ગુડી ગુડી થશે? God did not sign an MOU with you. એટલે acceptance of his will is a different level of success. કારણ કે તમને પછી સ્ટ્રેસ અને ટેન્શન જ નહીં. અર્જુનને that moment સ્ટ્રેસ અને ડિપ્રેશન જતા રહ્યા. બાકી એને સખત સ્ટ્રેસ હતો અર્જુનને કે હું મારા વડીલોને ના મારી શકું, આ બધા મારા ગુરુજનો જેની સામે યુદ્ધ કેવી રીતે કરી શકું. કૃષ્ણે કીધું કે અત્યારે હું કહું એમ કહો. ફર્ગેટ યોર સેલ્ફ. મન મના ભાવા, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. અત્યારે હું કહું એમ કરી નાખ. અત્યારે તું યોદ્ધા છું, તું યુદ્ધ મેદાન ઉપર છું. એ ફેથ એને રાખ્યો ત્યારે સ્ટ્રેસ જતો રહ્યો. ને તો અત્યારે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ હોય છે ને બધા ડોક્ટર્સ, એ તમને સ્ટ્રેસ મેનેજ કરી દે ખરા. પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન, ગો ઓન અ બીચ ફોર અ વોક. ભગવાન કૃષ્ણે આ બધા સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ એપ્લાય કરેલા કુરુક્ષેત્ર ઉપર. બીચ જ ક્યાં હતો કુરુક્ષેત્ર ઉપર? રથ લઈ જાય. અરે ચેરિયટને ક્યાં ગ્રીન પેઇન્ટ કરવા જાય? કૃષ્ણએ ખાલી વિચારોની તાકાત આપી. થિંક ડિફરન્ટ. વિચારોની તાકાત આપી. Every person sitting here and the 8 million population has the power to think different, to drive away stress and depression in life. ભગવાને કીધું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કથા. તું તારું કામ કર, પરિણામ હું નક્કી કરીશ, પરિણામની ચિંતા ના કરીશ, અપેક્ષા ના રાખીશ, અને હું જે પરિણામ આપું એ સંતોષથી સ્વીકારીને આનંદ કર. કોઈ સ્ટ્રેસ નહીં. વિચારોની તાકાતમાં સ્ટ્રેસને બસ્ટ કરવાની જબરજસ્ત તાકાત છે. એટલે ટૂંકમાં આપણે 5 મુદ્દા સમજ્યા થિંક ડિફરન્ટમાં. પહેલો મુદ્દો, મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. બરોબર. બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. ત્રીજો મુદ્દો, સરળતાથી અને સહજતાથી અહમ કરતા વધારે સારા કામ થાય છે. ચોથો મુદ્દો, સેવા થઈ શકે છે. અને પાંચમો મુદ્દો, શ્રદ્ધા કેળવી શકાય. ઓફ યુનિટી. આ સદગુણ આપણે શીખવાનો. પૃથ્વી ઉપર એકેડેમિકલી ક્વોલિફાઈડ લોકોની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર પ્રોફેશનલી એક્સપિરિયન્સ પીપલની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર મોટા મોટા પ્રોજેક્ટ સિંગલ હેન્ડેડલી પાર પાડી શકે એવા વ્યક્તિઓની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. એવા વ્યક્તિઓની કમી છે જે દુષ્કર પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિ અને સંજોગોમાં સંપની ભાવના રાખીને વ્યક્તિઓને સાચવી લે, પરિસ્થિતિને સાચવી લે, સંજોગોને અનુકૂળ થઈ જાય અને સફળતાપૂર્વક કામ પાર પાડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનું એક સૂત્ર બોલતા હતા. બહુ જ ગંભીર અને બહુ જ મોટી વાત છે. આપણને તો આ વાત પચવી બહુ જ અઘરી છે. પણ એક્ઝેક્ટ શબ્દ, આઈ એમ કોટિંગ પ્રમુખ સ્વામી મહારાજ, નોટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એટલે શું? તમારું અપમાન થાય તો અપમાન ગળી જવું એ ઝેર ખાધું કહેવાય. તમારા સ્પર્ધકને માન મળે, લેસ ક્વોલિફાઈડ હોય પણ એને માન મળે, હસતા મોઢે વાતને ઘટનાને સ્વીકારી લેવી એ ઝેર ખાધું કહેવાય. તમારું હર્ટ છુપાવીને, દબાવીને, સ્માઇલિંગ ફેસ રાખીને એકવાર કામ પૂરું કરી દેવું, પ્રોજેક્ટ પૂરો કરી દેવો
એ ઝેર ખાધું કહેવાય. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે તો પરિવારમાં સુખ શાંતિ રહેશે. તો વર્ક પ્લેસ ઉપર તમે સારી ટીમ બનાવીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. તો તમારા સામાજિક સંબંધો સારા રહેશે. એની માટે એક પ્રેક્ટિકલ ઉપાય તમને કહું. તમારા મોબાઈલમાં તો 500, 1000 ને 1500 નંબર હશે, હા કે ના? એફબી ઉપરની તો વાત નથી કરતો, એમાં તો બહુ હોય. પણ સમજવાનું, તમે હોસ્પિટલમાં દાખલ થશો ને ત્યારે એફબી વાળો એકે નહીં આવે. એફબી વાળા કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતા નથી, એ ખબર છે ને? આ તો વાંધો નહીં. તમારા મોબાઈલમાં 500, 1000, 1500 નંબર હોય. સિલેક્ટ 25. આ 25 વ્યક્તિઓ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ. હું તમને બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું. જીવનમાં સફળતા અને શાંતિ માટે, સુખ માટે. આ 25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ. આપણા ફેમિલી મેમ્બર્સ હોય, રિલેટિવ કોઈ હોય, ફ્રેન્ડ હોય, નેબર હોય, વર્કિંગ કલીગ હોય, સ્કૂલમેટ હોય, કોલેજમેટ હોય, whatever. Decide 25 people in your life. That is your first decision. Second decision is important. All time, all compromises with these 25 people. That is life. A secret of success here. At all times, under any circumstances, મારે આ 25 વ્યક્તિઓ સાથે કોમ્પ્રોમાઇઝ જ કરવાનો છે. એનો વાંકો કોઈ મારે જ સોરી કહેવાનું છે. અને તમે સફળતા, સુખ, શાંતિ કેવી પ્રાપ્ત થાય છે તમે જુઓ. એને કંઈક ઓછું આવ્યું હોય તો મારે જ નમી દેવાનું છે. Because I want this 25 people in my life till my last breath upon this planet for me to remain happy. આ યુનિટીનો ભાવ થયો. અને આની પાછળ સિક્રેટ છે આપણા સક્સેસનો, સુખનો. એ 25 વ્યક્તિઓનો અવગુણ જ નહીં જોવાનો. એ 25 વ્યક્તિઓનો કોઈ દુર્ગુણ નજરે ચડે તો પણ આંખ આડા કાન કરવાના. એની માટે એક કોર્પોરેટ લો છે, ખબર તમને? Every corporate has two rules. Rule number 1 and rule number 2. Rule number 1, the boss is always right. Rule number 1 શું છે? The boss is always. Rule number 2, if someday you feel that the boss is wrong, go to rule number 1. The boss is always right. એ બોસને 25 માંથી એક તો રાખવો પડશે ને. પણ આ રૂલ બધી જગ્યાએ એપ્લાય થાય છે. તમારા સ્પાઉસ સાથે પણ આ રૂલ વાપરવાનો. રૂલ નંબર 1, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. આ ભાવના રાખવી જ પડશે સંપ માટે. તો જ સક્સેસફુલ મેરેજ એન્ડ thus one of the successes of your life થશે. હા, કોઈ વાત થાય, કોઈ ચર્ચા થાય, કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો કોઈ વખત હોટ ડિસ્કશન પણ થઈ જાય. બિહાઇન્ડ ધ માઇન્ડ યુ હેવ ટુ કીપ ધીસ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એક સિદ્ધાંત બોલતા હતા લગ્ન જીવન વિશે કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. આ પણ આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો પતિ પત્ની તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. એટલે શું? લગ્ન વખતે ચોરીમાં કુંડમાં પરિક્રમા પ્રદક્ષિણા આપણે જે ફર્યા એમાં અગ્નિની સાક્ષી હતી ને. અને છૂટા પણ ક્યારે પડવાનું? અગ્નિની સાક્ષી એટલે કે શું? સ્મશાનમાં એક જણા ધામમાં જાય ત્યારે. એની માટે તમારે રૂલ નંબર 1 ને રૂલ નંબર 2 રાખવો જ પડે. એટ ધ બેક ઓફ યોર માઇન્ડ, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. રૂલ નંબર 2, if someday I feel that my spouse is wrong, see rule number 1. બાકી તો પડે વાંધો આવશે. Any made for each other couple હોય ને, made for each other couple of the town, of the city, એમાં 70-30 નો રેશિયો હોય છે. 70% બંને એકબીજાને અનુકૂળ હોય, ગમતું હોય, ફાવતું હોય. 30% is a tech formula. આ એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે. Out of all my talks, travels and experiences of meeting people. TAAC. T is tolerance, A is acceptance, again A is apologies and C is compromise. 30% તો આવે જ લાઈફમાં. તમારે એમ નહીં કહેવાનું કે લે તું આવો હતો મને ખબર નહીં, તું આવી હતી મને ખબર નહીં, એવું ના બોલાય. પેલું 30% માં આવી જ જાય.
કારણ કે તમને ખબર છે ને, મેરેજ ઇઝ ઓલ્સો અ પેકેજ ડીલ. તમને જોબ પર જાઓ છો, કોર્પોરેટ વર્લ્ડમાં તમને જે પેકેજ ડીલ મળે છે ને, એ પેકેજ ડીલમાં 70-30 હોય. શું 70% ઓફ ધેટ પેકેજ યુ લાઈક ઇટ, 30% ઘણું એવું હોય, ટ્રાવેલિંગનું હોય, બીજું ત્રીજું હોય, જે તમને ના ગમતું હોય. પણ પેલા 70% નો એડવાન્ટેજ લેવો ને તો 30% એક્સેપ્ટ કરવું પડે. જેમ કોર્પોરેટ વર્લ્ડમાં છે ને, એમ સોશિયલ લાઈફમાં પણ છે, મેરેજ લાઈફમાં પણ છે, ફેમિલી લાઈફમાં પણ છે. કે 70% બધું ઓકે હોય, 30% ઇઝ ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો જ લગ્ન જીવન, પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સફળ જાય. સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ યુનિટી. અને યુનિટી માટે આ વિચાર અને આ ભાવના, તો યુનિટી સ્ટ્રોંગ રહે. એટલે રૂલ એ બહુ અગત્યનો છે. એની માટે થોડું મન સાથે લડાઈ પણ લેવી પડે, કારણ કે મન ક્યાં ખોટું જ છે. એ તમારે કહેવાનું ભાઈ ખોટું છે, પણ આ 25 લિસ્ટ વાળી એક વ્યક્તિ છે. ખબર પડી? એટલે આ પહેલું હોમવર્ક તમને આજે એ આપવામાં આવે છે કે રાત્રે સુવા જાઓ પહેલા લિસ્ટ બનાવવાનું શરૂ. તમે આખું લિસ્ટ આજે નહીં બનાવી શકો 25નું, પણ એ આલ્ફાબેટ એ થી શરૂ કરજો, એટલે 2-5 નામ લખીને તો સુજો. ટુડે ઇઝ યોર હોમવર્ક. હાઉ મેની ઓફ યુ આર એક્સેપ્ટિંગ ધીસ હોમવર્ક ટુડે? ચલો, ઓલ ઓફ યુ, ધેટ્સ ગ્રેટ. 2-4 નામ લખજો, આલ્ફાબેટિકલ એથી શરૂ કરજો. કે આ વ્યક્તિ 25 એક છે, એટલે એની સાથે મારે મારા મનને મનાવવાનું. તો યુનિટી રહેશે, તો સિક્રેટ ઓફ સક્સેસ છે. તો સફળતા પ્રાપ્ત થાય. એના વિશે મનમાં ડાઉટ ઉભો થાય, એના વિશે મનમાં ક્રોધ ઉભો થાય, એના વિશે મનમાં અભાવ ઉભો થાય, તેને દબાવો જ પડશે, નહીં તો યુનિટી તૂટશે. અને કેટલા સાથે તમે યુનિટી તોડવાના? અહીંયા સ્પાઉસ સાથે ડિવોર્સ થયા, છોકરા સાથે ના બન્યું, ઓફિસમાં બોસ સાથે ઝઘડો છે, વર્કિંગ કલીગ સાથે અબોલા છે. જશો ક્યાં? Where will you go? You will be in a constant state of worry. ઘણા નહીં આમ ફૂટપાથ ઉપર જતા હોય છે, ઝોમ્બી જેવા જ લાગે તમને. જતો જ હોય ને એનું મોઢું જુઓ ને એનું બોડી લેંગ્વેજ જુઓ ને ઝોમ્બી જેવા જ લાગે છે. કારણ કે એ બધી જગ્યાએથી મૂંઝાયેલો છે. એને કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝની આત આવડતી જ નથી. કોઈ જગ્યાએ ટોલરન્સની આત આવડતી જ નથી. કોઈ જગ્યાએ એપોલોજીસની આત આવડતી જ નથી. When he has not learned that art of compromise and tolerance, એ તમારું જીવન નિરાશામાં અને વરી સ્ટેટ ઓફ માઇન્ડમાં 24/7 365 જતું રહે. હું આંકડો શું બોલે ખબર પડી? 24/7 365 24/7 આપણે શોપ્સ હોય છે ને, 24 કલાક ખુલ્લા રહે, 7 365 days of the year and 80 is 80 years of your life. 24/7 365 80 વરી સ્ટેટમાં ના રહેવું હોય તો tolerance, acceptance, apologies and compromise, which brings unity, એ શીખવું જ પડશે, છૂટકો જ નથી. એટલે એની માટે મન સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું પડે. એક બહુ સરસ પુસ્તક છે જે પ્રોફેશનલ્સ હોય એ ચોક્કસ વાંચજો. The title of the book is Still Power. મેં કોરોના દરમિયાન આ પુસ્તક વાંચ્યું, Still Power. ગેરેટ ક્રેમરે આ લખ્યું છે પુસ્તક. હી ઇઝ અ સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ. પણ એમને બહુ સુંદર એક વાત લખી છે અંદર કે ફોર અ સ્પોર્ટ્સમેન ઓર એની હ્યુમન બીંગ લાઈફ માટે ટુ પરફોર્મ વેલ, એને પોતાના મન સાથે શું વાર્તાલાપ કરવો જોઈએ. એમાંથી એમણે એક ફોર્મ્યુલા આ પુસ્તકમાં બહુ સરસ લખી છે. બહુ સાંભળવા જેવી ને સમજવા જેવી વાત છે. એ ફોર્મ્યુલા શું છે? પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. બહુ જ સમજવા જેવી ફોર્મ્યુલા છે. આઈ એમ રિપીટિંગ અગેન. પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ
ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. આની સમજૂતી આપતા એક વાક્ય, બે વાક્ય મેં લખે છે. ધી ઓથર ગેરેટ ક્રેમર એ લખે છે કે પરફોર્મન્સ માટે એટલે કે સક્સેસ માટે, આપણે સિક્રેટ ઓફ સક્સેસ જ સમજીએ, સક્સેસ કે પરફોર્મન્સ માટે તમારે યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી ચેક ધ ડાયલોગ્સ ગોઈંગ ઓન ઇનસાઇડ રાધર, કે અંદર તમારે શું વાર્તાલાપ ચાલે છે, કરવું ના કરવું, પેલો માણસ મને સપોર્ટ કરશે નહીં કરે, મારે શું કરવું પડશે નહીં કરવું પડે, આને સમજાવવું પડશે, આને કહેવું પડે, કેટલો બધો ઇન્ટરનલ ડાયલોગ ચાલતો હોય. એને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરવો પડશે, બહુ સારી રીતે કંટ્રોલ કરવો પડશે. અને પછી જે વસ્તુ સાચી અને સારી હોય, જરૂરી હોય, એની માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, મનગમતું મૂકવું પડે તો એ કરી દેવાનું, પણ ઇન્ટરનલ ડાયલોગ સાચો રાખવાનો, તો તમારું પરફોર્મન્સ બહુ સારું જશે. આ ઇક્વેશનનો એ પણ મતલબ છે કે તમે હાઈ ઓન પોટેન્શિયલ હો, પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. હાઈ ઓન પોટેન્શિયલ હો પણ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ પણ વધારે આવતું હોય તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવશે જ, આવે જ. એટલે તમે સક્સેસફુલ ન થઈ શકો. એટલે યુનિટી રાખવા માટે ઇન્ટરનલ ડાયલોગ રાખવો બહુ જ જરૂરી છે. સત્વ એટલે કે ઇન્ટરનલ ડાયલોગ સાત્વિક હોવો જોઈએ. એ પણ આ વાત બહુ સુંદર લખી છે. તો આવા થોડા કારણો છે જેના લઈને આપણી યુનિટી વધતી હોય અને સફળતા બહુ જ મોટી પ્રાપ્ત થતી હોય. 2020માં ઇન્ડિયાની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી, એમાં પહેલી ટેસ્ટ મેચમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં આખી ઇન્ડિયાની ટીમ 36મો ઓલ આઉટ થઈ ગયેલી. 2020માં 36 ઓલ આઉટ, અને બધા ગ્રેટ્સ હતા અંદર, વિરાટ કોહલી સહિત બધા હતા અંદર. 36 ઓલ આઉટ અને બહુ ખરાબ રીતે ટેસ્ટ મેચ હાર્યા. પછી હવે 36માં ટેસ્ટમાં તમે ઓલ આઉટ થઈ જાઓ, કેટલું ખરાબ કહેવાય. હવે ઇન્ટરનલ ડાયલોગ કેટલો ચાલ્યો હશે બધા પ્લેયર્સને, પણ બોર્ડ રૂમમાં બધા બેઠા પ્લેયર્સ ઇન્ક્લુડિંગ વિરાટ કોહલી એન્ડ એવરીબડી, પહેલું નક્કી શું કર્યું કે આની ઇફેક્ટ આપણા મગજ ઉપર સવાર નથી થવા દેવી. ઇટ્સ અ ડિસિઝન. બીજું, આપણે કોઈ એકબીજાનો વાંક કાઢવો નથી. ધીસ ઇઝ યુનિટી. કારણ કે 36મો ઓલ આઉટ થાય એટલે બધા એકબીજા સામે આગળ ચીંધી શકે. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો તું, શું કામ તે મારવા ગયેલો, પેલો કે તારે લેગની બહાર જતું તું, શું કામ પગ બહાર કાઢ્યો. કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો હોય. સેન્સ ઓફ યુનિટી. નક્કી કર્યું કે કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો નહીં. પહેલું શું નક્કી કર્યું? ભૂલી જવાનું છે. આની ઇફેક્ટ મગજ ઉપર લાવવા દેવાની નથી, જાણે કે આ બન્યું જ નથી. બીજું, કોઈ એકબીજાનો વાંક કાઢવો નહીં. અને ત્રીજું, નેક્સ્ટ ટેસ્ટમાં વી ગો વિથ ફૂલ પોટેન્શિયલ વિથ ઝીરો ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ આ બે જ હતું, આટલી ખરાબ રીતે આઉટ થઈ ગયા, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું, અથવા તો એકબીજા પ્રત્યે દોષારોપણ, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું. આ બંને ઝીરો કરી દેવા છે. અને સેકન્ડ ટેસ્ટમાં ઇન્ડિયા ડિફીટેડ ઓસ્ટ્રેલિયા અને ટેસ્ટ મેચ જીતી ઓસ્ટ્રેલિયન સોઇલ ઉપર. ફર્સ્ટ ટેસ્ટમાં 36 ઓલ આઉટ થઈ ગયા, બીજી ટેસ્ટ જીતી. કેમ? નક્કી કરેલું કે આ સિચ્યુએશનની ઇફેક્ટ મગજ ઉપર નથી આવવા દેવી, અને એકબીજાના વાંક કે ગુના આપણે જોવા. જો સક્સેસ મળ્યો ને, સફળતા મળી ને, એટલે યુનિટી હેઝ પાવર, ટ્રેમેન્ડસ પાવર. દુનિયામાં જ્યાં જ્યાં મોટી ઘટના બની છે કે અત્યારે બની રહી છે અથવા ભવિષ્યમાં બનશે, જ્યાં અત્યંત એકતા અને યુનિટી છે, ત્યાં ઓછા લોકો હોય, શક્તિ ઓછી દેખાતી હોય, તો પણ મોટું કામ કરે છે ને, અને કરી શકે છે. They can make it happen. છેલ્લી 5-1 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ. See, nature likes it. God likes it. યુનિટી માટે આપણે એક વિચાર આ પણ કરવાનો કે ભગવાનને આ વસ્તુ ગમે. ભગવાને નેચરમાં આ વસ્તુ મૂકી છે.
તમારામાંથી કેટલાય સનફ્લાવર્સ જોયા છે? આંગળી ઊંચી કરો. બધાએ જોયા છે. સનફ્લાવરનું મોઢું ક્યાં હોય? કઈ બાજુ હોય? ફેસિંગ સન. એ બધાએ જોયું છે. હવે જ્યારે સન બહાર ના હોય, ક્લાઉડી વેધર હોય, ત્યારે કોણે સનફ્લાવરને જોયા છે? આંગળી ઊંચી કરો. સમજીને ઊંચી કરજો, હું પ્રશ્ન પૂછવાનો છું. બધા આમ થઈ ગયા. વાંધો નહીં, હવે જોજો, તમારે તો અહીંયા લંડનમાં ક્લાઉડી વેધર બહુ હોય છે. When the sun is not out, cloudy, એ વખતે સનફ્લાવર્સને તમે ઓબ્ઝર્વ કરજો. એ સનફ્લાવર્સ છે ને એકબીજા સામે ફેસ કરશે. નોર્મલી દે આર ફેસિંગ ધ સન, પણ જ્યારે સન ના હોય ને ત્યારે એકબીજાને ફેસ કરશે. બાયોલોજિસ્ટે આનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો. યર્સ ઓફ રિસર્ચ પછી ખબર પડી કેમ એકબીજાને ફેસ કરે છે. કે જ્યારે સન હતો, બધા ફ્લાવર્સ એક સરખા ના હોય, કોઈ મોટું હોય, કોઈ નાનું હોય. બધાએ સનમાંથી એનર્જી મેળવી. સન નહોતો ત્યારે બધાને એનર્જી નહોતી મળતી. એકબીજાને ફેસ કરીને જેની પાસે ઓછી એનર્જી હોય ને એને બીજું ફ્લાવર એનર્જી આપે છે, એટલે જીવતું રહે છે. What a sense of unity. ભગવાનને ગમે છે આ સદગુણ, એટલે ભગવાને આ સદગુણ કુદરતમાં મૂકેલો છે. કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એ 150, 200, 250 ફૂટ સુધી ઉપર જાય. ઓ થડ પણ હોય, આપણે 4-5 જણા હક કરવા જઈએ ને સાથે ચેન બનાવીને તોય ના કરી શકીએ, એટલા પોળા થડ હોય. અને પાછું તો સેસ્મિક ઝોન છે, ગ્રેવી એટલે ત્યાં અર્થક્વેક ઝોન છે, અને પાછું પેસિફિકની વિન્ડ્સ આવતી હોય, સ્ટ્રોંગ વિન્ડ્સ આવતી હોય. બાયોલોજી તો આના મૂળ તો બહુ ઊંડા હોય, કારણ કે હાઈટ હોય કોઈ પણ સ્ટ્રક્ચરની, તેનું ફાઉન્ડેશન એટલું ઊંડું હોય ને. તો when they researched, to their surprise, they found કે આ બધા રૂટ્સ છે ને, they were just like 8 or 10 or maximum 12 feet deep. અરે કે 250 ફૂટનું ઝાડ ને આટલું હેવી, અને આવા ઝોનમાં અને આવી વિન્ડમાં, અને 5, 7, 10 ફૂટના જ ઊંડા એના રૂટ્સ, અને એકે પડ્યા નથી. 2500 વર્ષથી ઊભા છે. એટલે બધાને ઇન્ટરેસ્ટ જાગ્યો, જે બાયોલોજિસ્ટ હતા એને. એ બધાએ ખોદ્યું તો એક સરપ્રાઇઝિંગ વસ્તુ એમને મળી, બટ ઇટ વોઝ ફેસિનેટિંગ અને લેસન ટુ હ્યુમન બીંગ્સ. એ શું મળી? કે નીચે 1-2 ફૂટ સુધી તમને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીઝના રૂટ્સ મળે, પછી આગળ જાય એટલે એકબીજા સાથે આમ એન્ટેંગલ થઈ જાય. એટલે 2-3 ફૂટ પછી તમને ખબર જ ના પડે કે આ ઝાડનું રૂટ કયું છે અને આ ઝાડનું રૂટ કયું છે. નોર્મલી બાયોલોજીસ્ટ કહે છે કે અંડર ધ ગ્રાઉન્ડ રૂટ્સ એકબીજા સાથે ઝઘડતા હોય ફોર ફૂડ, વોટર, મિનરલ્સ. જેમ આપણે જમીન ઉપર ઝઘડીએ, એ જમીનની નીચે ઝઘડે છે, પણ ઝઘડવાનું ચાલુ હોય છે. પણ આ રેડવુડ ટ્રીઝ છે, એના રૂટ્સ છે ને ઝઘડતા નથી, એકબીજા સાથે વોટર, ફૂડ એન્ડ મિનરલ્સ શેર કરે છે. એટલે એ લોકો ખાલી 5, 6, 7, 8 ફૂટ જ ઊંડા રૂટ્સ છે, 250 ફૂટનું ઝાડ છે, આટલું હેવી છે, અર્થક્વેક ઝોનમાં છે, પેસિફિકની સ્ટ્રોંગ વિન્ડ ખમે છે, તો પણ 2500 વર્ષથી એક પણ ઝાડ પડ્યું નથી. ધીસ ઇઝ સક્સેસ ઓફ ધેર લાઈફ. એ રેડવુડ ટ્રીઝનું સક્સેસ થયું ને, કે 2500 વર્ષથી ઊભા છીએ. પણ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધેટ સક્સેસ? યુનિટી, કેર એન્ડ શેર. આ ભગવાનનો ગુણ છે, એટલે ભગવાને કુદરતમાં મૂકેલો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ